સાંભળ્યું હશે કે પુરુષોમાં વંધ્યત્વની તકલીફ વધી ગઈ છે. તેમના શુક્રાણુઓની સંખ્યામાં કમી હોવી કે શુક્રાણુ બનવાના બંધ થઈ જવા વગેરે તકલીફો જોવા મળે છે. તો આજે આપણે વાત કરીએ પુરુષ વંધ્યત્વની એક તકલીફ જેને કહીએ છીએ અઝોસ્પર્મિયા. હું ડૉક્ટર અમી શાહ આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ અમદાવાદમાં આઈવીએફ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અઝોસ્પર્મિયા એટલે શું? અઝોસ્પર્મિયા એટલે પુરુષના વીર્યમાં શુક્રાણુઓ ન હોય. તેના બે પ્રકાર હોય છે, ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા અને નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા. ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા એટલે જ્યારે ટેસ્ટિસમાં સ્પર્મ એટલે કે શુક્રાણુ બને છે ત્યારે નળી દ્વારા એ વીર્યમાં બહાર આવે છે અને જે માઇક્રોસ્કોપમાં એનાલિસિસ દરમિયાન જોવા મળે છે. જો આ નળી બ્લોક હોય તો સ્પર્મ બહાર આવી નથી શકતા અને જેના લીધે વીર્યમાં શુક્રાણુ દેખાતા નથી, જેને ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા કહીએ છીએ. નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા એટલે ટેસ્ટિસમાં સ્પર્મનું પ્રોડક્શન જ ન થવું, એટલે કે શુક્રાણુ બનતા જ નથી, તો એ નળી દ્વારા વીર્યમાં બહાર આવતા નથી, જેને નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા કહીએ છીએ. હવે આના ડાયગ્નોસિસ માટે પ્રાઇમરી જ્યારે સીમેન એનાલિસિસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે. હવે આ તકલીફ કેમ છે તેના માટે કેટલાક બ્લડ રિપોર્ટ્સ, સોનોગ્રાફી જેમ કે ડોપ્લર સ્ક્રોટમની જરૂર પડે અથવા કોઈક વાર જીનેટિક ઇવેલ્યુએશન પણ કરાવવું પડતું હોય છે.